નમસ્કાર મિત્રો, આજનો આ માનવ જ્ઞાન સેશનમાં તમામ ઉમેદવારોનું સ્વાગત છે। ટેટ 1 હાઈકોર્ટ મેટર બાબતે ગુડ ન્યૂઝ જોવા મળી રહ્યા છે। એક ખરાબ સમાચાર પણ છે, એક સારા સમાચાર પણ છે। તો આજના માનવ જ્ઞાન સેશનમાં વિડીયો અંત સુધી નિહાળશો। તમામ પ્રકારની અપડેટ છે આજના વિડીયોમાં મળી જશે। હવે ઉમેદવારો રાહ જોઈને બેઠેલા છે કે જે આગવી જે આપણને માહિતી આપવામાં આવી હતી એ માહિતી મુજબ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ મુજબ અહીંયા સુનાવણી એટલે કે હાયરિંગ જોવા મળશે। મિત્રો, હાયરિંગની ડેટ મિત્રો શું ફરી આવી છે એની પણ આજે માહિતી આપવાનું છું। તમામ ઉમેદવારો થઈ જાઓ તૈયાર, કેમ કે આજે એક અપડેટ પણ આવ્યા છે। તો આજના વિડીયો છે એ થોડો 8-1 મિનિટનો થઈ જશે, તો અંત સુધી નિહાળશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળી જશે। તો વધારે વાર ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। વિડીયોની અપડેટ શું છે એની પર થોડી વિગતવાર થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો, ખાસ ટેટ ભરતી અને કોર્ટ મેટર અપડેટ આપણને ખબર છે કે છેલ્લા જે માર્ચ મહિનાની અંદર 20ની આજુબાજુ 20 તારીખની આજુબાજુ છેલ્લી હાયરિંગ હતી અને એ હાયરિંગ છે મિત્રો લંબાવવામાં આવી હતી। તો એ ડેટ હતી જૂન મહિનાની આજુબાજુ ડેટ હતી, એટલે કે જૂનની 16 કે આજુબાજુ એ ડેટ હતી। પરંતુ એ માગણીઓ અને લાગણીઓને ધ્યાનમાં રાખતા વકીલો દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત બાદ એવી અહીંયા માહિતી મળી રહી છે કે એ 16 એપ્રિલના રોજ હાયરિંગ જોવા મળશે એવી અપડેટ મળી છે। પરંતુ એના પહેલાં પણ એક વિડીયો આપણા પાસે મળ્યો છે, તેનો પણ આપણે વિડીયો લાવીશું, એની પણ અપડેટ મૂકીશું। અને એક ઓલરેડી આપણે સીઓનો જે ચુકાદો હતો એની પણ ઓલરેડી આપણે વિડીયો મૂકેલું છે, જેમાં જે પ્રોસેસની વાત થયેલી છે એમાં તમે પણ વિડીયોની માધ્યમથી નિહાળી શકો છો। એ પણ આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માનવ જ્ઞાનમાં તમને જોવા મળી જશે। હવે મેન ટોપિક શું છે મિત્રો? તો મેન ટોપિક છે એ જે છે એ મિત્રો તારીખ છે। તારીખ મિત્રો અત્યારે જોવા મળીએ તો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આપણને જોવા મળી રહી છે। અમુક પ્લેટફોર્મ ઉપર આપણને 23 તારીખો જોવા મળી રહી છે, અમુક પ્લેટફોર્મ ઉપર જે યુટ્યુબના માધ્યમથી જે માહિતી આપી રહ્યા છે એમાં 16 તારીખો જોવા મળી રહી છે, 23 તારીખો જોવા મળી રહી છે। એની પણ થોડી આપણે વિગતવાર ચર્ચા કરી લઈએ। કોર્ટ કેસ અને કાનૂની અડચણને સમજવી એ પણ એક મોટો પ્રશ્ન છે। કોર્ટ કેસ થાય છે ત્યારે આપણને ખબર છે કે એ તુરંત એનો ફેસલો નથી આવતો। હવે એનું એક ઉદાહરણ પણ આપીએ કે 2020માં જે કોરોના વખતે અગાઉ એક કેસ બનેલો હતો, જે કેસમાં પોલીસ દ્વારા પુત્ર અને પિતાની બંનેની હત્યા કરવામાં આવી હતી। તો એ ચુકાદો મિત્રો હમણાં આવ્યો છે। એ ચુકાદામાં 9 જેટલા પોલીસ કર્મીઓને અહીંયા ફાંસીની સજાઓ આપવામાં આવી છે। તો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે આવા જે ચુકાદાઓ હોય છે એ થોડો વાર લાગતી હોય છે, થોડો ટાઈમ માગે છે, એટલે આપણે થોડી પેશન્સ રાખવાની છે, એટલે આવવાની છે મિત્રો। આપણે આવો ચુકાદો એવો જે વર્તમાનમાં જે ભવિષ્યમાં બનવાનો છે કે બની રહ્યો છે એવા અત્યારે આપણા એવો ચુકાદો નથી। આપણે જે ચુકાદો છે મિત્રો સિમ્પલ ને સાદો છે, એમાં એટલું બધું ડીપમાં કોઈ ઉતરવાનું નથી। જેમાં આપણે પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે વિભાગની જે રજૂઆત કરી છે અને રજૂઆતને ધ્યાનમાં લઈ અને પ્રશ્નોનો સુધારો કરવા માટે થઈ અને કોર્ટ કેસ કરેલો છે। વિવાદનું મૂળ મિત્રો ખાસ એ 20 પ્રશ્નો છે। જે 20 પ્રશ્નો છે એ વિવાદિત મૂળ ખાસ છે, કેમ કે એ 20 પ્રશ્નોથી ઘણા એવા ઉમેદવારો છે એમને નોકરી મળવાની સંભાવના અહીંયા 100% જોવા મળી રહી છે। તો મિત્રો આપણને ખબર છે કે આપણે પ્રિપેરેશન કરી છે, આપણને નોકરી મળવાની છે, તો શા કારણે આપણે પાછળ હટીએ? આપણને નોકરી મળવા ઉપર છે, આપણો ચાન્સ છે, તો આપણે શા કારણે પીછીહટ કરીએ? એ પણ એક મોટો પ્રશ્ન છે। તો જે ઇનકરેક્ટ પ્રશ્નો છે ખોટા, જે ટેટ 1 એક્ઝામ જે 20 કે 19 જેટલા પ્રશ્નો છે એ 19 જેટલા પ્રશ્નોની નિરાકરણ લાવવા થઈ અને કંઈ ના કંઈ આ કોર્ટ મેટરનું આયોજન છે, એટલે કોર્ટ મેટરમાં રજૂઆત કરવામાં આવી હતી અને કોર્ટ મેટરને ધ્યાનમાં લઈ અને આ કોર્ટ કેસ થયેલો હતો અને કોર્ટ કેસની અગાઉ 2 હાયરિંગ આવી છે અને અત્યારે મિત્રો હાલ જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે 16 તારીખના રોજ હાયરિંગ છે। હવે મિત્રો આમાં પણ 2 અલગ અલગ ભાગ પાડી દેવામાં આવ્યા છે, એની પણ થોડીક માહિતી આપણે લગભગ 20 પ્રશ્નોની આજુબાજુ છે। વિસંગતતાને લીધે પરીક્ષા પાસ કરી શક્યા નથી એવા ઉમેદવારો, જે લોકોએ એમને ખબર છે કે 20 પ્રશ્નોમાં સુધારો થશે જ, ઓલરેડી એમના
એ 20 પ્રશ્નોમાંથી એમનું મેરિટ બનવાનું છે, તો એવા ઉમેદવારો મિત્રો ચોક્કસ અહીંયા રાહ જોઈ શકે છે. હવે હાઈકોર્ટમાં દલીલો અને કોર્ટ રૂમની અંદર એક નજર થોડી નાખી દઈએ કે દલીલો કેવા પ્રકારની જોવા મળી રહી છે. દલીલોની વાત કરીએ મિત્રો તો ખાસ જે વકીલોની નિમણૂક કરવામાં આવી છે જે કોર્ટ કેસ બાબતે, એમના વકીલોએ સારી એવી દલીલો જે કરી રહ્યા છે, જેમાં આપણા તરફેણમાં જે આપણો પ્રશ્નોનું નિરાકરણથી લઈ મુદ્દા વાઇઝ રજૂઆત પણ કરવામાં આવી રહી છે અને વિડીયો પણ આપણે ઓલરેડી મૂકેલા છે. હવે એવી પણ અપડેટ આપવામાં આવી છે કે જે મિત્રો અરજીની સમય મર્યાદા છે એ 23 એપ્રિલ પછી ફોર્મ બંધ થશે ભરવાનું, એવી અહીંયા અપડેટ મળી છે. પરંતુ મિત્રો એવું મને લાગી નથી રહ્યું કે એવું કંઈ થાય, થોડી રાહ જોવાની છે. કોર્ટ મેટરની થોડી રાહ જોઈએ. 19 તારીખની આજુબાજુ અથવા 16 તારીખની આજુબાજુ અહીંયા થોડી હાયરિંગ આપણને જોવા મળી શકે છે, તો એની થોડી રાહ જોઈએ. શું અપડેટ છે અને કેટલા નવા ચેન્જીસ જોવા મળે છે કે નથી મળતા, એ પણ એક મોટો પ્રશ્ન છે. કેમ કે 16 એપ્રિલની આજુબાજુ આપણને હાયરિંગ જોવા મળવાની છે, તો એ હાયરિંગને ધ્યાનમાં લઈ અને ચોક્કસ ઉમેદવારો છે એ થોડા લડી લેવાના પણ મૂડમાં છે. એપ્રિલ 15ની આજુબાજુ જોવા મળી રહ્યું છે, પણ વકીલની વિનંતી મિત્રો ન્યાયાધીશને નિર્દેશ કરવામાં આવ્યો છે કે 13 થી 15 એપ્રિલની તાત્કાલિક સુનાવણી 15 તારીખે ઉલ્લેખ એવો કરવામાં આવ્યો છે, એટલે કે 16ની આજુબાજુ સુનાવણી થશે એવી અપડેટ મળી છે. પરંતુ મિત્રો આ 100% થશે એવું નથી, કેમ કે આપણને ખબર છે કે વકીલ દ્વારા જે સુનાવણીની રિક્વેસ્ટ આપવામાં આવે છે કે એમને વિનંતી કરવામાં આવે છે, પરંતુ એ મિત્રો કોર્ટ ઉપર જતું હોય છે. કોર્ટ કેટલા અંશે એનું નિરાકરણ કરે છે, જે સુનાવણીની તારીખ આપે છે, એ પણ એક મોટો પ્રશ્ન છે. બાકી થોડાક દિવસ રાહ જુઓ, 2-3 દિવસમાં શું અપડેટ મળે છે. આપણી ચેનલ પર મિત્રો 100% તમને જેન્યુઇન એટલે કે જે ઓફિશિયલ અપડેટ સાથેનો વિડીયો જે સાઇટ ઉપર એમનું જે હાઈકોર્ટની સાઇટ છે એના ઉપર જ આપણે એનું કેસ નંબર નાખીશું, એટલે સંપૂર્ણ પ્રોસેસ તમને બતાવી દઈશું અને વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ ચોક્કસ કરી લઈશું. તો ખાસ ઉમેદવારો છે એ આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી નાખજો, બેલ આઇકન પ્રેસ નથી કરી નાખજો. અને મિત્રો ઘણા એવા ઉમેદવારો છે જે વિડીયોની તમામ દરરોજની અપડેટ મેળવતા હોય છે, પરંતુ હજી સુધી એવા ઉમેદવારો છે જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી, તો આજે સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા રહેશે. તો આ હતી અપડેટ, થોડી પેશન્સ રાખો અને ચેનલ સાથે બનાવી રહ્યો. નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે તો ચોક્કસ તમને આપણી ચેનલના માધ્યમથી માહિતી આપવામાં આવશે. તો આ ખાસ મિત્રો તમારો કિંમતી સમય માનવ જ્ઞાનમાં આપવા બદલ તમામ ઉમેદવારોનું અહીંયા દિલથી આભારી છું. તો આજના આ કોર્ટ મેટર બાબતના અપડેટ હતા, એ અપડેટનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે ફરીવાર એકવાર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.